રામ રામ ને સીતારામ બધાય ડાયરાને આહરોડા બ્લોકમાં સ્વાગત છે। અને સવારના વાગ્યા છે 10। તો કલેજીમાં પાણી વારી છે આપણે આ બાજુ હાલે છે ઓલી બાજુ। તો ચાલો પાણી વારીએ અને ટ્રેક્ટર લઈને મકાઈ હારી આવી તો હમાર જોડેલો છે તો એમાં કંઈક લાકડાને એવું ફિટિંગ કરી અને મકાઈ હારતા આવી અને પછી વાર્યું કલેજીમાં પાણી। તો ચાલો ફટાફટ પહેલાં મકાઈ હારતા આવી। હાલો તો આવી ગયા છે ટ્રેક્ટર લઈને મકાઈ ભરવા। તો ચાલો લાકડા ગોઠવી લેવા છીએ સીપિયા જેમ કરીને તો બધી ખડકી દઈએ અને લઈ જઈએ પછી ઘરે। હાલો તો મકાઈ હારી એવા છે અને ડૂસો ભેગો હારી લીધો છે। તો ડૂસો હારવાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ। તો અત્યારે હાલે છે પાણી આપણું વાં પૂગ્યું છે। તો ચાલો પાણી વારી 4 વાગ્યા સુધી અને 4 વાગ્યા પછી કંઈક ગોઠવ્યું પાછું નવીન કામ। તો ચાલો વારીએ પાણી 4 વાગ્યા સુધી। હાલો તો લાઇટ વગી છે અને અત્યારે આવી ગયા છીએ આપણે મધના પૂરા પાસે। તો જો એટલું બધું મધનું પૂરું ખાલી થઈ ગયું છે હેઠે અને એટલું રહ્યું છે આ બાજુ। જો બે બાજુ છે ઘણું બધું હજી। તો આ એક ફોટીમાં સોયટું છે બધું। બહુ હલાવાય તો નહીં નકર આપણે ઉડીએ તો બધી કઈઢીએ ઘણી બધી માખીઓ છે હજી। અને પાછી કલેજીમાં રખડે છે રાહિંગ લેવા આવે છે એ બાજુ ફૂલડા ખુલ્લા એટલે। તો જો કેવડું બધું મધ છે જબર બધું હતું હજી જોવા મેઠે છે પટાખુંથી। આવ્યું છે માખીઓ। અને અંધારું થઈ ગયું છે થોડું થોડું તો સુરેશ દાદા હાથમી ગયા છે। તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત। ગમ્યો હોય તો લાઇક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ કાલે નવા બ્લોગમાં। બાય બાય।